છે અહીંયા? શું છે? અંદર કોક છે. કોઈ નથી. શું બીવરાવે તું? હવે કોઈ નથી અંદર. તો હું એમ જ કહું છું અંદર કોઈ નથી. આ તમે બે હવાનો પંખો ચાલુ છે, બિલ કોણ ભરશે? નમસ્કાર મિત્રો, તો આજે આપણે કાપડમાંથી બ્લાઉઝ બનાવતા શીખશું. તો પહેલા કાપડને સરખું પાથરી લેવાનું છે. ત્યારબાદ તેને વચ્ચેથી કાતર મારવાની નથી. જો તમે વચ્ચેથી કાતર મારશો તો તમારું બ્લાઉઝ નહીં બને અને બાળકની ચડ્ડી બનશે. એટલે ખાસ ધ્યાન રાખવું. હેલો, 500 રૂપિયા આપો ને. તારે શું પૈસા ને કરવા? મારે બ્યુટી પાર્લરમાં જવું છે. હવે આ બ્યુટી પાર્લર નું શું હારવાર ઘોડો કર્યો છે? હવે આ સુલામાંથી રેખા લઈ મોઢે સોપડી દેવાની હોય. બ્યુટી પાર્લર ના ખોટા ખર્ચા ન કરવાને હાલે. હા તો ભલે. જો અહીંયા રહી ગયું. અહીંયા માર માર આ રહી ગયું. જો અહીંયા, જો અહીંયા રહી ગયું છે. જો અહીંયા અહીંયા માર દે. આ બસ અહીંયા રહી ગયું છે. જો અહીંયા રહી ગયું છે. અહીંયા માર. અહીંયા અહીંયા માર હજી અહીંયા રહી ગયું છે. એ અહીંયા રહી ગયું છે. અહીંયા એ ભાઈ અહીંયા માર ને અહીંયા માર ને બસ માર દે અહીંયા. એ આલ્યો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। શું કરે જલી? આ ગ્લાસ નથી ઉખડતો. શું ગ્લાસ નથી ઉખડતો? આગી જાજી. આ ઉખડી ગયો. તો હું તમને એમ જ કહું છું, હવાનો ગ્લાસ અહીં પડ્યો છે તો ઠેકાણે મુકાય ને. અરે હેલો તો હા શું છે? આલ્યો, મહેમાન આવવાના છે તો સેવ લઈ આવો ને. મહેમાન આવવાના છે? હા સેવ કરવાની છે. હા હાલો હાલો લેતો હાલો સેવ લઈ હાલો. તમને મહેમાન આવે એટલે સેવ કરવી પડે? તો મહેમાન આવે તો સેવ જ કરવી પડે ને. કઈક મીઠાઈ તો રાંધવી પડે ને. હવે મીઠાઈમાં હવે હાકરના ગાંગડા દઈ દેવાના હોય. હવે એ તો તમારા મહેમાન આવે ને તો હાકરના ગાંગડા દઈશું. મારા મહેમાન આવશે તો સેવ જ કરવી.